બાપુ અંદર વહી જતા કારણ કે મારે સા બનાવી છે ઘઉં તે આવડે લગભગ 1.5 મહિનામાં તો કોરો ખાવો હોય તો આંગળી કાપી નાખે શું ખબર જ્યારે જોતું હોય ત્યારે વીણી આવી તાજે તાજું તાજે તાજે વીણી આવવાનું આપણે રીંગણા શેકાય છે ભરથાના હેલો ગાઈસ ગુડ આફ્ટરનૂન જય માતાજી રામ રામ સીતારામ અને જય સ્વામિનારાયણ બધાને ને ડાયરો વાગી ગયા છે બપોરના 1:06 થઈ ગઈ છે અને કાલની જેમ આજે પણ આપણે બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને કલ્પેશ કરે છે નાસ્તો જોઈ છે હેલો ડાયરાને રામ રામ સીતારામ તો બધા આઈ હોપ કે બધા મજામાં દીશો તુવેર વીણતા આજે તે એક ગાડી હું કલ્પેશ વીણી આવ્યા ને બાપુને થોડુંક બેંકનું કામ હતું એટલે ગામમાં ગયા હતા હું ને કલ્પેશ વીણતા મોડું થઈ ગયું તોય ગાડી સિંગ વીણવી સવારે 10 વાગ્યા સવારે 10 વાગ્યે ગયા હતા મોડા એક ગાડી આપણે તુવેરની વીણ લીધી અને ગઈકાલે ભાવ આવ્યો તો આપણે તુવેરનો 1161 રૂપિયા આવ્યો હતા 20 કિલો તુવેરના ગઈકાલે આવશે ને પ્રમ દિવસે વીણી ગઈકાલે તો જાહેર વાડી હતી કલ્પેશ કાંઈ શીખવું ને બા અત્યારમાં જો બપોરના ટાઈમે શું બનાવે તમે બતાવું અત્યારે હોય બપોરે તાર બાપુ અંદર વહી જતા કારણ કે મારે સા બનાવી સાફ મેં બનાવ કીધું સા ઓલે ગાંડે લઈ આવો તો ડેક્ટર ઠારી કરાય ને કારણ કે સા પીવી છે હું સા બનાવવા બધી તરતી બી આયા હા બાપુને 10-11 વાગ્યા સા નો પીધી હોય ને એટલે તોય તે 12-1 વાગ્યો હોય ને તોય સા તો પેલા જ ખાવાનું પછી અત્યારમાં સા બનાવી બાઈ ખાવું નથી કે સા ખાવું નથી સા પીવી હાલો હવે ભાઈ ગાય વાછડી બધાને પાણી પાઈને છાંય બાંધી દઈ અને હું કરી લો બપોરા અને ચાલુ કરવી છે કૂવાની મોટર આપણી મરચીમાં પછી આપણે આ મોટા ચણા ઘઉં ને આપણે 72 ચણા છે ને એ ચણામાં પાણી પાવાનું છે કેમ કે હમણાં 3-4 દિવસથી તો આમ કેમ ઉનાળો આવી ગયો એવું વાતાવરણ થઈ ગયું એટલે જલ્દી સુકાઈ જાય છે અને અમારી જમીન થોડીક કાંકરિયાત છે એટલે પાણી થોડુંક વધારે પીવે એટલા માટે આજે મોટર ચાલુ કરી દઈએ આપણે કૂવાની અને આપણે બદામનું અપડેટ પણ થોડુંક લઈ લઈએ હાલો આજ તો જો પાંદડા નવા પાંદડા કેવા લીલા આછા મસ્તીના દેખાય છે ને ઓલી બાજુ આપણી બોરડી છે બોરડીમાં બોરાય હવે પાકવા માંડી ગયા છે પારવા ને આપણે બદામ ઝૂમ કરીને બતાવું જો લીલા પાંદડા નવા થઈ ગયા છે 10-12 દિવસમાં તો એકદમ ઘટા ટોપ થઈ જવાની આપણી બદામ ને આને બધાને પાણી પાઈ છાંય બાંધી ને નીણ પૂળો કરી દઈએ એક ને બાપુ મંડી ગયા છે ચાય પીવા ચાયના બંધાણી અત્યારે થોડી હોય બપોરે બપોરના ટાઈમે કંઈક 10-11-12 વાગ્યા સારી લાગે 1 વાગ્યા સારી લાગે બધા 10 વાગ્યા ને 11 વાગ્યે ચા પીવે આયા બપોરા ટાણે ચા લે બાપુની કાલની તબિયત બગડી ગઈ કેડ મંડી બપોર હાલો ડાયરો હવે બપોરા કરી લઈએ અને પછી કરી દઉં કુવાની મોટર ચાલુ તો મિત્રો બપોરા કરી લીધા મેં અને કલ્પેશ ને ગાંડી તુવેરની સાફ કરી નાખી અને બાંધી દીધી છે ને મેં કુવાની મોટર એ ચાલુ કરી દીધી ભાઈ બનાવે છે બાજરાના બઢા ભાઈ નિર્ધારિત બપોરા બાકી આપણે બપોરા કરી લીધા ત્યાં નીકળે પાણી થઈ ગયું છે જો અહીં પાંદડા ભરાણા ને આપણી સીતાફળીના તો જો અહીં ફૂટી ગયું છે તો હાલ ફટાફટ હાંધી દઉં પાળી આપણે હાંધી દીધી છે અને જો આપણે બુલેટ ઘાસ વાવ્યું હતું તો એ બધું છોટી ગયું અને જો ફૂટ્યું નીકળી છે આપણે નવી ફૂટ્યું ત્યાં દેખાય બધા ભાંઠામાં નવી ફૂટું નીકળી ગઈ છે તો હવે લગભગ 1.5-2 મહિનામાં વાઢે એવું થઈ જશે અને આપણા ધાણા જો આવા થઈ ગયા આપણા ધાણા પારવા બી હોતેક થઈ ગયા છે જો અહીં ને આપણે ઉંબળવાનો ટાઈમ જ ના રહ્યો એટલે જો બધા એમાં ફૂલ ઉઘડી ગયા જો ફરીને લાલ છટાક થઈ ગયા છે જો અહીંયા ને આ છે લીલા જો અહીંયા ચોટ્યા જો
લીલા ને લાલ ને એવા મરચાં તો વીણે એવા થઈ ગયા છે. તો હમણાં આ બધા હાજા માંદા હતા એટલે પછી મરચાં વીણાણા નહીં એટલે બધા પાકી ગયા છે. હાલો ડાયરો હવે પછી મેળ્યા આવતા. ફાઇનલી મિત્રો આપણે રવલી શું કહેવાય મરચી પાઈને આપણા ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે અને થોડાક ઘઉં પી પણ ગયા છે. આ બાજુ 10 કેરા બધા પી ગયા છે અહીંયા અને અહીંયા પાવાના બાકી છે. વાત તો હવે નહીં પી રહે કેમ કે બસ હવે લાઈટ જવાને બસ અડધી કલાકની વાર છે અને વાગી ગયા છે 4:30 થઈ ગયા છે. આ કેરામાં પાણી આવેલું આવે છે જો અહીં બતાવું તમને જાય હજી દેખાય પાણી ત્યાં જાય ને આપણે ઘઉં ને ડુંડિયું નીકળી ગઈ છે જો આવડી ડુંડિયું થઈ ગઈ છે એટલે ઘઉં તો થોડો તડકો મીંડો પડવા એટલે બહુ આપણે જોઈએ એવો ઉતારો નહીં આવે પણ આપણે ખાવા પૂરતા થઈ જશે રડી જશે બહુ વાંધો નહીં આવે. જો આ કેરામાં ભરાઈ ગયો છે ને આ કેરામાં પાણી આવ્યું આવે છે ને કલ્પેશ આપણે ડુંડા લણમાં આવી ગયો જાહેરને આવો વ્યૂ છે જો એકદમ ચોખ્ખો અને ક્લીન છે. સવારમાં આછા વાદળ હતા પણ બપોર પછી બધું વિખાઈ ગયું છે અને અત્યારે તો ચોખ્ખું વાતાવરણ છે. ઘઉં તે આપણે લગભગ 1.5 મહિનામાં 1.5 મહિનો તો લગભગ નહીં થાય આપણે મહિનામાં તો વાટે એવા થઈ જ જવાના લગભગ. તો કેરો ભરાવાની તૈયારી છે તો નાખું વાળો પહેલાં. તો ફાઇનલી મિત્રો આપણે નાખું વાળી લીધું છે જો અહીં નાખું બદલાઈ નાખ્યું આપણે બીજા કેરામાં ને હવે આપણા ઘઉં તે હવે 15-20 દિવસમાં લગભગ પોક પાડે એવા થઈ જાય છે એટલે પોક પાડશું. તમે ખાવું હોય તો આવી જઈજો. અને કલ્પેશે જો આને ક્યાં ચાલુ કરી દીધું છે આપણે જાહેરના ડુંડા લણવાનું અને પાકા અને હારા હોય ને એ લણી લેવાના છે. આવતી સાલ વાવવા થાય જો ટબમાં આટલા જો આ દેખાય ને સારા પાકના ડુંડા હોય ને એ લણી લેવાના દાંતડે છે લણાઈ. હાલો જો જાહેર લણવાનું ચાલુ કરી દીધું. અત્યારે થઈ જ હોય 4:30 વાગ્યા મોડું થઈ ગયું. મોડું થઈ ગયું આજ મોડું થઈ ગયું ઉતરાય છે ધાન પડી જાય છે. આંગળી કાપી નાખતો ને થોડી કાંઈક નાખવાની તારી ભરી પૂછો પોરો ખાવો હોય તો આંગળી કાપી નાખ તારી શું ખબર ન ખવાય એ કરતા કામ કરાય શરીરને તંદુરસ્તી રહે. પોરો ખાય સામુના માંદા પોરો બહુ સારો નથી હો. પોરો બહુ ખવાય નહીં એવી કરતાં આપણે હાજા નરવાને કામ કરતા હોય ને એમાં જ મજા છે. એ મજા આવે. પોરો પછી એકાઈ મેળના ન રહીએ આપણે હખત ન થાય ઘરે બેઠા. તો આવું બધું કામકાજ ચાલે છે ને આપણે ઘઉંમાં જાય છે પાણી. આજ તો નહીં પી રહે કેમ કે લગભગ ઝાઝા તો નહીં 5-6 કેરા રહી જવાનો છે કેમ કે લાઇટ જવાની હવે તૈયારી છે. બસ 20-25 મિનિટમાં લાઇટ વહી જાય. કેરો ભરાય છે 5 મિનિટે. હાલો હવે હું પાણી વાળું લાઇટ રે ત્યાં લગી ને પછી જવા દઉં આપણે ડુંડા લણવા માટે.
ફાઇનલી મિત્રો લાઈટ વહી ગઈ છે અને જો પાણી હોતે એક બંધ થઈ ગયું આપણે તો લાખમાં વાલે પાણી નીકળતું એ બંધ થઈ ગયું અને વાગી ગયા છે 5:25 થઈ ગયા અને આપણા કેળા રહી ગયા છે બાકી 5 કેળા બાકી રહી ગયા છે અને હવે હું જાઉં ઘરે જઈ અને દાંતરડું ટબ લઈ આવું પછી જવા દો આપણે કેવા આપણા ઝાડના ડુંડા લણવા માટે. સાંજના 5:30 થઈ ગયા છે અને બાપુ જો દવા લેવા ગયા હતા, દવા લઈને આવી ગયા. શું કીધું બાપા શેની દવા લાવ્યા? પેટ દુખવા માંડી એની દવા લે. બે હાથું નથી એટલી બધી તકલીફ થઈ ગઈ. દવા લેવા ગયા હતા બપોર કહેતો ને બાપ દવા લેવા ગયા છે. બાપ દવા લઈને આવ્યા, ટીકડા ને એવું બધું લઈને આવ્યા છે. હમણાં આખા ઘરને વારા ફરતી ચાલુ જ રહ્યા નહીં વંચિકા? મને મટી ગયું બધાને રાગે છું તો આ બાપુની તબિયત બગડી. ઉધરસ આઈ નથી, શેડાય નથી, દવા નથી પીધી. દવા તો કેટલી ઠપકારી તો ઉધરસ ને શરદી ન મટી ગઈ. પેંડા ખાધા તો ઉધરસ પેંડા ખાધા તો ઉધરસ ને શરદી વહી ગઈ કા? મારે નવેની મે ઉધરસ ની ખાઈ ઉધરસ આ લે પેંડા. જો અત્યારે 5:30 વાગ્યાની ચા બનાવવા માંડ્યા. આજ તો કઈ વેળા વગરની ચા બનાવ તો હવાની ચા બનાવવા ગામમાં વયા જાય કે ઘર ચા બનાવો. વેળા વગરની ચા બને. ભૂખ્યા દવા કે પીવી? ભૂખ્યા નહીં દવા નથી પી, બાસકા ભરશે બેન. ભૂખ્યા કોઈ દી દવા ના પીવાય. એ ટીકડી ભૂખ્યા પીવાની આવે ને એ જ પીવાય, બાકી બીજી ટીકડી હોય ને દવા એ ભૂખ્યા કોઈ દી પીવાય નહીં, કેમ કે આડઅસર હોતે થાય ક્યારેક તો. એટલા માટે ને જે ચા બનાવે છે તમારે 5:30 વાગ્યાની ચા પીવી હોય તો આવી જાવ. હાલો હવે ગુંડા લણવા તો નથી જવું, હવે જવું છે રજકો વાટવા. તો મિત્રો આપણે રજકો વાટ લીધો અને એક ગાડી ઘરે લઈને લઈ આવ્યો હતો અને બા અત્યારે સુધારે છે વાલોર સુધારે છે. સવારે પાથરું મૂકી દેવાય ને ખોલવી ન પડે, અત્યારે ખોલીને મૂકી દેવી. અત્યારે ખોલીને મૂકી દે એટલે સવારે ડાયરેક્ટ શાક જ મૂકવાનું રહે, મૂકવાનું જ રહે. દેશી વાલોર બા સુધારે છે. એમાં જે રીંગણા ને મરચાં ઘરની વાલોર બધું આ જ ઘરનું છે, દેશી ઓર્ગેનિક આપણું બધું ઘરનું છે. વાડી હોય એટલે આ ફાયદો થાય, ઘરનું શાક થાય. કામ સાતું લેવા જવું પડે, જ્યારે જોતું હોય ત્યારે વીણી આવી તાજે તાજું વીણી આવવાનું. અને ગામમાં લાવી પીસ ન ગમે, વાડીનું તાજું ખાઈ એટલે એ ન ગમે. તો જો અહીંયા ભરથા આપણે રીંગણા શેકાય છે ભરથાના. હા 5 જ છે, મેં કીધું 100 રીંગણા છે. આપણે બાળકો બધા રમે છે જો લીમડા નીચે. આ છે લીમડો. ફાઇનલી આપણે બધે રજકો આવી ગયો ઘરે ને હવે બે પોરો ખાઈ લઈએ. આપણે રજકો લઈને આવીને તો થાકી જાય, ઢોરા થકવાડ દે. દૂધ ખાવું હોય એટલે થકવાડી જાય આપણે. દૂધ સારું નીકળે, ઉચકી લાવવાના દોઢ મણના ભારા. તો ઢુકડો હશે ને આગો ન કરતા ઘર પાછળ જ હોય. આપણે મરચી રહીને ત્યાં જ રજકો હોય. તારે ત્યાં લઈ આવી એટલે હાલે. ત્યાંથી 400 ફૂટથી સેટેથી માથે ભારો લઈને ઉચકીને આવવાનું. દૂધ સારું નીકળે. બાજી જો હાલો સુધારે છે. હાલો હવે આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો. બાય લગભગ ખોળ મૂકી દીધો એ કેટ દુખે એનું જ્યાં હેઠે પથારી કરી સુઈ જવાનું, ગાટલું નહીં નાખવાનું. કેટ દુખતી બંધ થઈ જાય. ચાલો ડાયરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.
આજનો વ્લોગ કરી દઈ પૂરો ને આપણે ભરથાની તૈયારી થાય છે આપણે રસોડામાં. તો ભરથું અને બાજરાના રોટલા જામો છે. ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો બધાય.